જય હિન્દ ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આ તસવીરો તમે જે જોઈ રહ્યા છો એ તસવીરો દોહા કતારની છે, જેમાં ગયા અઠવાડિયે જ ઇઝરાયલે અહીંયા કને મિસાઇલથી હુમલો કર્યો હતો. બરાબર. તો આવું ખૂબસૂરત સિટી છે દોહા કતાર. આપણે આજે એની વાત કરશું, કારણ કે જે મિસાઇલ એટેક થયો હતો દોહા કતારમાં, એને લઈ અને 50 મુસ્લિમ દેશોની જે બેઠક છે એની આપણે વાત કરશું કે કતારની રાજધાની દોહામાં ગત અઠવાડિયે થયેલા ઇઝરાયેલી હુમલાથી એવી આગ ભડકી છે કે જે આજે 50 મુસ્લિમ દેશોના નેતાઓ એકત્ર થયા છે અને આ તમામ નેતાઓ દોહામાં જ એકત્ર થઈ રહ્યા છે, જેમાં ઇઝરાયલ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ આપી શકે છે. આ ઉપરાંત આ મહિનાના અંતમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇનને એક અલગ દેશ તરીકે માન્યતા આપવા માટે પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 150 દેશોએ તેને માન્યતા આપી છે અને ઇસ્લામિક દેશો ઈચ્છે છે કે તેને વિશ્વના તમામ દેશો દ્વારા માન્યતા આપવામાં આવે. આરબ લીગના મહાસચિવ અહેમદ અબ્દુલ ઘેતે કહ્યું હતું કે એટલા માટે એકત્ર થઈ રહ્યા છીએ કે દુનિયાને સંદેશ જાય કે કતાર એકલો નથી. બીજી તરફ કતારના પીએમ શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ કહ્યું છે કે ઇઝરાયલે હુમલો કર્યો છે અને તેને જવાબ પણ મળશે, પરંતુ આ હુમલા પછી પણ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થી કરવાના અમારા પ્રયાસો સમાપ્ત નહીં થાય. અમે અમેરિકા અને ઇજિપ્ત સાથે મળીને મધ્યસ્થી માટે પ્રયાસ કરતા રહીશું અને આ ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઇઝરાયલને સજા આપવા માટે એક થવા કહ્યું છે. આ મામલે બેવડા ધોરણો અપનાવવાના યોગ્ય રહેશે નહીં અને એમણે એવો પણ સમય છે કે જ્યારે સમગ્ર વિશ્વએ ઇઝરાયલ વિરુદ્ધ એક થવું જોઈએ. તેમણે કહ્યું છે કે ઇઝરાયલને ખબર પડવી જોઈએ કે આપણા ભાઈઓને સતત મારવાનું પરિણામ મળી શકે છે. એમને ખબર પડવી જોઈએ કે યુદ્ધ છેડવાની કિંમત શું હોઈ શકે. આપણા પેલેસ્ટાઇન ભાઈઓને એમની ભૂમિ પરથી હાંકી કાઢવાના પ્રયાસો સફળ નહીં થાય અને હાલમાં જ ઇસ્લામિક સરકાર સંગઠનના બેનર હેઠળ આવતા વિશ્વના 57 દેશોમાંથી 55 દેશોના નેતાઓએ આવી રહ્યા છે અને એ પણ આ બેઠકમાં ખૂબ એક્ટિવ છે. કતાર પર હુમલા પછી તરત જ તેણે એકતા દર્શાવી અને ઇસ્લામિક વિશ્વને જવાબ આપવા અપીલ કરી. નાયબ વડાપ્રધાન ઈસાક દાર પોતે આ બેઠકનું આયોજન કરવામાં સક્રિય છે. તો આવી રીતે મિત્રો અત્યારે 50 દેશના નેતાઓ અહીંયા કને આ દોહા કતારમાં મિટિંગમાં ભાગ લઈ રહ્યા છે અને જે ઇઝરાયેલે કૃત્ય કર્યું છે, જે રીતે એણે આ હમાસના નેતાઓને એટેક કરવા માટે થઈને એને ટાર્ગેટ કરવા માટે થઈ અને દોહા કતાર જેવી સિટી ઉપર જે હુમલો કર્યો, એના પછી અલગ અલગ દેશો એમ કરીને 6 દેશો ઉપર એણે મિસાઇલ હુમલા કર્યા હતા. તો આને કારણે થઈ અને બધા જ દેશો આજે એકત્ર થઈ રહ્યા છે અને આગળ શું પગલો લેવો એના સામે એની પણ અહીંયા કને આખી મિટિંગમાં આ વાત કરવાના છે. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂર કરજો.